હાસોટ અને પાનોલી પંથકમાં સતત થતી વાયર ચોરીને ડામવા ભરૂચ એસપીની સૂચનાથી હાસોટ પોલીસ ઇન્સ્પેક્ટર N.A. વસાવાની ટીમે અલગ અલગ ટુકડીઓ બનાવી વોચ ગોઠવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કની મદદથી પોલીસે આખી ગેંગને દબોચી લીધી હતી. આ ચોરાયેલા માલ મોટરસાયકલ જેવા ટુ વ્હીલર વાહનો મારફતે સ્થળાંતર કરવામાં આવ્યા હતા. કામગીરી પૂર્ણ થયા બાદ વાયરને ઝાડી ઝાંખરા તથા એકાંત સ્થળોની સંતાડી રાખી અનુકૂળ સમયે અલગ અલગ ભંગાર વેપારીઓને વેચી દેવામાં આવતો હતો. પોલીસે આ મામલામાં ₹17.45 લાખના એલ્યુમિનિયમના વાયરો, એક ટેમ્પો, એક બાઇક અને 9 મોબાઈલ ફોન સહિત કુલ ₹20.60 લાખની વધુના મુદ્દામાલો કબજે કર્યા છે. કેફ ઇલિયાસ શેખ, વિશાલભાઈ પ્રવીણભાઈ વસાવા, સનીકુમાર ઉર્ફ સાહિલ કુમાર, ખોડાભાઈ વસાવા, વિનોદભાઈ વિષ્ણુભાઈ પટેલ, રાહુલભાઈ વિનુભાઈ વસાવા, તરુણભાઈ જગદીશભાઈ વસાવા, સુનિલભાઈ ચેતનાભાઈ વસાવા, પિયુષભાઈ જયંતી વસાવા, રાજકુમાર ખોડાભાઈ વસાવા, વસીમ બશીર શેખ, નૂર નબી સૈયદ અને સોના દેવી પ્રદીપભાઈ ચોરસિયાના ધરપકડ કરી હતી. આ ટોળકી પકડાઈ જતા ખેડૂતોને મોટી રાહત થઈ છે. ચોરીના માલ ખરીદનાર ભંગારના વેપારીઓના સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગેંગ અન્ય કોઈ જગ્યાએ સક્રિય હતી તેની પૂછપરછ ચાલુ છે. ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબ, વડોદરા રેન્જ આઈજી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબની સૂચના અનુસાર અંકલેશ્વર ડિવિઝનમાં બનતા વિવિધ પ્રોપર્ટી ઓફેન્સ પર કડક કાર્યવાહી કરી અને થયેલા ગુનાઓને ડિટેક્શન કરવાના ભાગરૂપે પોલીસે સઘન પ્રયત્નો હાથ ધર્યા હતા. જે અનુસંધાને હાસોટ તથા પાનોલી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વીજ વાયરોની ચોરી, કાપી અને ચોરી કરવાની જે ઘટનાઓ ધ્યાનમાં આવી હતી તે બાબતે પોલીસે કડક કાર્યવાહી કરી છે અને ટીમો બનાવીને કામગીરી કરી છે અને એમાં 4 જેટલા ગુનાઓને ડિટેક્ટ કરવામાં પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે. જેમાં હાસોટમાં 3 જેટલા પ્રોપર્ટી ઓફેન્સના ગુના અને પાનોલીનો 1 ગુનો છે ડિટેક્ટ કરવામાં આવ્યો છે. જે પૈકી ટોટલ 20,60,000 જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જે પૈકી 17,45,000ના જે વાયરો જે છે એલ્યુમિનિયમ, ઓલ એલ્યુમિનિયમ વીજ કરંટ વાયર છે એનો મુદ્દામાલ છે એ જેને વેચવામાં આવ્યો હતો તેની પાસેથી કબજે કરવામાં આવ્યો છે અને એને પણ આરોપી તરીકે લેવામાં આવ્યો છે. આમ કુલ મળીને હાસોટ વિસ્તારની આ ગેંગ જે છે એ મળી આવી છે. જેમાં કુલ 12 જેટલા આરોપીઓ જે છે તેને અટક કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જે પૈકી એક જે છે એ ભંગારનો માલ જેને ચોરીનો માલ જેને સ્વીકાર્યો હતો અને લીધો હતો તે બેન જે છે સોનાદેવી પ્રદીપભાઈ ચોરસિયા રહે અંદાળાને પણ આરોપી તરીકે લેવામાં આવ્યા છે અને અટક કરવામાં આવી છે. આ પૈકી 11 જેટલા આરોપીઓ જે છે એને પણ પોલીસે ઝડપી પાડ્યા છે અને ધરપકડ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. સર, મોટા ભાગના જે આરોપી અત્યારે ઝડપાતીમાં યુવા છોકરાઓ છે, શું એ લોકોનું એજ્યુકેશન છે કે અભણ છે? કઈ રીતે એજ્યુકેશન બાબતે હજી એટલી ડિટેલમાં તપાસ ચાલી રહી છે. બેઝિકલી આ જે છોકરાઓ જે છે એ આ શરૂઆતની આ રીતે ચોરીની શરૂઆત કરી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે અને આમાં એમો એવી રીતની હતી કે આ લોકો જે છે એ પોલીસની ગાડી અને પોલીસની પેટ્રોલિંગ ટીમ ઉપર ખાસ નજર રાખતા હતા. પોલીસની હાજરી ક્યાં છે ક્યાં નથી એને જોઈ ત્યારબાદ જે વિસ્તારમાં લાઇટનો કરંટ જે છે એ વીજ પ્રવાહ ચાલુ છે કે નહીં એની માહિતી મેળવી અને ટીમ બનાવીને કામ કરતા હતા. લગભગ 11 જેટલા લોકો મળીને આ ચોરીને અંજામ આપતા હતા. ઇલેક્ટ્રિક લાઇનના અનુભવી હોય એવા કેટલા? એવા ખાસ કોઈ ઇલેક્ટ્રિક લાઇનના અનુભવી હોય એવું કોઈ વ્યક્તિ ખાસ કોઈ આમાં અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ નથી. માત્ર વીજ પ્રવાહ ચાલુ છે કે કેમ એને ધ્યાનમાં રાખી અને આ લોકો અંજામ આપતા હતા. 1-2 વ્યક્તિ છે ખાસ એમાં વધારે થોડું જાણકારી ધરાવતા એવું તમને અમને પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું છે. જે પૈકી જે કેફ ઇલિયાસ શેખ કરીને જે વ્યક્તિ જે છે એ છે આમાં એ વાયર કાપવામાં મુખ્ય ભૂમિકા એની હતી અને એ આ કામને અંજામ આપતા હતા.